યુવા આદિવાસી સમાજ સમિતિ દ્વારા આયોજિત આદિવાસી સમાજના ચિંતન શિબિરમાં અહીં આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ સાંસદશ્રી માતાશ્રી પ્રભાબેન, પૂર્વ ધારાસભ્ય એવા માતાશ્રી ચંદ્રિકાબેન અને જુદા જુદા વિસ્તારોમાંથી અહીં ઉપસ્થિત તમામ વડીલો, યુવાનો, હોદ્દેદારો, તમામ સરપંચો, માતા બહેનો અને જુદા જુદા વિસ્તારોમાંથી અહીં ઉપસ્થિત તમામ ક્રાંતિકારી મિત્રોને મારા જોહાર। આપણે તમામ આગેવાનોને, માતા બહેનોને હજુ સાંભળવાના છે। કદાચ અમે સૌથી પહેલા હતા એટલે અમને સૌથી પહેલા વારો આવી ગયેલો છે। તો મિત્રો, હું સાંભળતો તો છેલ્લા 1.5 કલાકથી બધા આગેવાનોએ ખૂબ સરસ માહિતી અહીં આપી છે આપણને। ગ્રામ સભાની માહિતી, સંવિધાનની માહિતી, કાયદાકીય માહિતી, તમામ માહિતીઓ 1 by 1 આપણા સાથી મિત્રોએ આપણને આપી છે। તો હું વધારે વિશેષ લાંબુ ભાષણ નહીં કરીશ, પણ આજની જે વાસ્તવિકતા છે, આપણા કલાકાર મિત્રોએ ખૂબ સરસ ગીત ગાયું છે। શરૂઆતમાં પણ એમણે ગીત ગાયું કે આપણે આપણી હક અધિકાર વાળી લડાઈ લડવી પડશે। અને ઘણા સાથી મિત્રોએ જેટલા પણ અહીં સ્ટેજ પર આવીને જેમણે પણ નિવેદન આપ્યું છે, ભાષણ આપ્યું છે, તમામે કીધું કે આપણે આ દેશના માલિક છે। આપણા આદિવાસીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઈને ઘણા આપણે પરેશાન છે, પણ મિત્રો આજે આ સ્ટેજ પર આપણે સામાજિક રીતે આપણે ઉપસ્થિત થયા છે। જેટલા પણ અમે રાજકીય લોકો અહીં તમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે, તમામ લોકો અમે એવું માનીએ છીએ, પહેલા અમે આદિવાસી છે, પછી અમે કોઈ પાર્ટીના છે। જે લોકો આવું માને છે તે આજે તમારા આમંત્રણને માન આપીને તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે। જે લોકો પાર્ટીને મહત્વ આપે છે તે લોકો અહીં ઉપસ્થિત થયા નથી। મિત્રો, આપણે એ પણ સ્વીકારવું પડશે કે આદિવાસી ઉમરગામથી અંબાજી સુધી ગુજરાતની આપણે જ્યારે વાત કરીએ છીએ, આટલો મોટો આપણો આદિવાસી સમાજ છે, આપણી 27 જેટલી બેઠકો છે, તો આ બેઠકો આપણી રિઝર્વેશન છે। અને તમે ને અમે સારી રીતે જાણીએ છીએ, આ બેઠકો પર બીજા કોઈ વાણિયા, બામણ, પટેલ કે કોઈ ભરવાડ કે કોઈ મુસ્લિમ લડતા નથી, પણ આપણે સ્વીકારવું પડશે કે આ 27 બેઠકો અમારા અને તમારા જેવા આદિવાસી સમાજના જ લોકો લડે છે। પણ કેટલીક પાર્ટીઓથી દબાયેલા રહીને જ્યારે સમાજની વાત કરવાની આવે છે, ત્યારે એ લોકો સડક પર કે સદનમાં સમાજની વાત મૂકવામાં શરમાય છે અને દબાય છે। એના લીધે આટલા વર્ષોથી આપણે દુખી છે। આજે આઝાદીનો અમૃતસર મનાવી રહ્યા છે, શ્રેષ્ઠ ભારતની વાત થાય છે, વિકસિત ભારતની સંકલ્પ યાત્રા ચાલે છે, પણ મિત્રો તમે બધા, અમે બધા વાકેફ છે, આજે ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે સુરત હોય, જે મજૂરી કરનાર હશે, ગટર સાફ કરનાર હશે, તે માત્ર ને માત્ર આપણો આદિવાસી ભાઈ અને બહેન હશે। આ હકીકત છે। ઘણા મિત્રો મને સારું લગાડવા તાળીઓ પાડી, પણ આ દુઃખની વાત છે। ખરેખર તમારે ને અમારે એ પણ શીખવું પડશે કે આપણે તાળી કાં વગાડવાની છે। બધી જ જગ્યાએ તાળી પાડવામાં આદિવાસી સમાજ માહેર છે, એટલે બીજા લોકો આવીને તાળીઓ પડાવીને જતા રહે છે। ગુજરાતમાં જો કુપોષણની વાત કરીએ, એ દાહોદ અને નર્મદા જિલ્લો સમગ્ર દેશમાં અને રાજ્યમાં સૌથી આગળ છે। વિકસિત જિલ્લાની વાત કરીએ તો આપણા બંને જિલ્લા આજે પણ અવિકસિત છે। અને સૌથી વધારે જો બજેટ આપણું આવતું હોય, એ બજેટ આપણું છે મિત્રો। આપણા સાથી મિત્રોએ કીધું સબસે ઊંચી ગ્રામ સભા, પણ જે આપણે આજે ટેક્સ ભરીએ છે, એ ટેક્સ જ્યારે બજેટના નામે જ્યારે આપણે ત્યાં આવે છે, તો આ જ બજેટ કેટલાક લોકો
પોતાના કાર્યાલયના પૈસા હોય એ રીતના બહારથી બધી એજન્સીઓ NGO ઘણા આવીને આપણા આદિવાસી વિસ્તારનું બજેટ પણ એમાં સગે વગે કરે છે. તો મિત્રો, આજે આપણે ચિંતન શિબિરમાં ઉપસ્થિત થયા છે. માત્ર તાળીઓ પાડીને, નાચ ગાન કહીને, શોર શરાબો કરીને આપણે છૂટા નથી પડી જવાનું, પણ આપણે વિચારવું પડશે આદિવાસી સમાજને સામાજિક રીતે કઈ રીતના આગળ લાવવાનો છે, આર્થિક રીતે ક્યાં આગળ લાવવાનું છે, રાજકીય રીતે પણ કઈ રીતના એક કરવાનું છે, એ આપણે એ તરફ વિચારવું પડશે. અહીંયા ઉપસ્થિત હું નાનો વ્યક્તિ મોટી વાત કરું છું, પણ તમામ વડીલો, માતા બહેનો, અમે હોય કે તમે હોય, આ લોકશાહી સાથે જોડાયેલા છે અને જ્યારે પણ ચૂંટણીઓ આવે છે તમે ને અમે કોઈને તો મત તો આપીએ જ છે. સાચી વાત છે ને? તો આ જે તે વખતે એ આવે છે ત્યારે કોઈ સરપંચ થી લઈને હું સરપંચોને પણ અભિનંદન આપું છું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સરપંચો જોડાયેલા છે. ખરેખર આ સરપંચો પરથી આ વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય શીખવા જેવું છે. સમાજની વાત આવી, બધા સરપંચો અહીંયા હાજર થઈ ગયા છે, શીખવા જેવું છે. છતાંય એ લોકો શીખતા નથી, એ આપણી કમનસીબી છે. મિત્રો, આજે આદિવાસી સમાજ મૂળ માલિકની વાત કરે છે. આપણે મૂળ માલિકો છે. આગળ એક સાથી મિત્રોએ કીધું કે આપણા દેશમાં માત્ર 200 અંગ્રેજોએ આવીને 200 વર્ષ રાજ કરીને ગયા. આજે પણ આ જ પરિસ્થિતિ છે. આપણા જ લોકોને કેટલાક લોકો હાથો બનાવીને આજે આપણા પર રાજ કરી રહ્યા છે. આજે આપણે પક્ષ પાર્ટીઓમાં વહેંચાયેલા છે, આજે આપણે ધર્મ સંપ્રદાયોમાં વહેંચાયેલા છે, આજે આપણે સંગઠનોમાં વહેંચાયેલા છે. જે દિવસે આપણે આ પક્ષ પાર્ટી, ધર્મ સંપ્રદાય અને અનેક પ્રકારના સંગઠનોમાંથી ઉપર આવીને જો વિચારીશું, તે દિવસે આપણો સમાજ એક થઈને ઉભો રહેશે. સૌથી મોટી લડાઈ આપણા સમાજના, આપણા જ અંદરની લડાઈ પાછળ છે, એનું દુઃખ થાય છે. મિત્રો, આજે મૂળ માલિકની હાલત શું છે? આજે મૂળ માલિક મણિપુરમાં આદિવાસી સમાજની મા દીકરીઓને નગ્ન પરેડ કરાવવામાં આવે છે, જુલુસ કાઢવામાં આવે છે. આપણા બાજુના રાજ્યમાં આદિવાસી સમાજના મજદૂર પર જાહેરમાં મૂત્ર વિસર્જન કરવામાં આવે છે. આજે આદિવાસી સમાજના મહિલા રાષ્ટ્રપતિ હોય, બંધારણીય વડા હોય, છતાં પણ એમને કોઈ જગ્યાએ પોતાના સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ એમને આદિવાસી હોવાના નાતે આમંત્રણ નથી મળતું. આ સત્ય હકીકત છે ને દુઃખની વાત છે આપણા માટે. આજે આપણો સમાજ સાંજે 2 ટકના રોટલાનું વિચારે છે કે કઈ રીતના 2 ટકના રોટલા કરીશું, કઈ રીતના બાળકોને ભણાવીશું. ખૂબ સરસ એક નાની દીકરીએ શિક્ષણની વાત કરી કે 10મા ધોરણ પછી બાળકો પર પ્રેશર નહીં હોવું જોઈએ, પણ ખરેખર આજે પણ આપણો સમાજ પોતાના દીકરાઓ અને દીકરીઓને ભણાવવા માટે ઝઝૂમી રહ્યો છે. શિક્ષકો નથી, શાળાઓ નથી, આંગણવાડીઓ નથી, એ આપણી વાસ્તવિકતા છે. છતાંય એક જવાબદાર નાગરિક તરીકે તમામ માતા બહેનોને, વડીલોને વિનંતી કરું છું કે આપણે બધા 2 રોટલી ઓછી ખાઈશું, પણ આપણા બાળકોને આપણે ભણાવવાનું છે, ભણાવવાનું છે ને ભણાવવાનું છે. શિક્ષણ એક એવી એ છે, બાબા સાહેબે કીધું કે શિક્ષણ એ શેરણીનું દૂધ છે, જે પીસે દહાડ છે. એટલે શિક્ષણ સિવાય આપણા સમાજનો કોઈ ઉદ્ધાર નથી. શિક્ષણ આવશે, સંગઠિત થઈશું. આજે અમે જે રીતના અમારા પરિવારે, અમારા માતા પિતાએ જે રીતના અમને ભણાવ્યા, ગણાવ્યા, અને આજે તમારી વચ્ચે આટલી નાની ઉંમરમાં ત્યાંના લોકોના આશીર્વાદ થકી જ્યારે ધારાસભ્ય તરીકે ઉપસ્થિત થયા છે, ત્યારે અમને પણ ખૂબ મોટો ગર્વ થાય. માત્ર ને માત્ર ભણ્યા અને શિક્ષણ મળ્યું ત્યારે આજે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે.
તો મિત્રો વધારે વિશેષ નથી કહેવાનું, પણ ચોક્કસપણે આવી ચિંતન શિબિરો થવી જોઈએ, પૂરા આદિવાસી ઇલાકામાં થવી જોઈએ. આજે દેશમાં અને ગુજરાતમાં આટલો મોટો આપણો સમાજ છે, તમામ વિસ્તારોમાં આવી શિબિરો થાય, ચિંતન થાય અને એનું નિરાકરણ લાવીએ. આપણા સમાજને કઈ રીતના એકતામાં લાવીએ, સમાજની કઈ રીતના હક અધિકારની લડાઈ લડીએ, એ તરફ આપણે વિચારવું જોઈએ. તમે બધા જાણતા હશો, કેવડિયાની જે વખતે લડતો ચાલતી હતી ત્યારે પણ અમને ઘણી જેલોમાં મૂકવામાં આવ્યા હતા. રાજકોટ જેલમાં તે વખતે પણ મને 94 દિવસ અમને મોકલી દીધા હતા. હમણાં પણ એક ધારાસભ્ય હોવા છતાં આપણે જે ગ્રામ સભાની વાત કરીએ છીએ, આપણી જે રૂઢી પરંપરાઓ છે, આપણી જે બંધારણમાં પ્રાવધાન હોવા છતાં ઘરે પંચ બેહાડીને જ્યારે એક સમાધાનની વાત કરીએ છીએ ત્યારે ઘણા લોકોને તે વખતમાં પણ રાજનીતિ આવે છે અને ઘણા લોકો એક ધારાસભ્ય તરીકે એક આદિવાસી દીકરાને અને આખા પરિવારને જ્યારે જેલમાં મૂકવામાં આવે છે ત્યારે કોઈ આદિવાસી સમાજે મને રાજકીય પાર્ટી રીતે નથી જોયા, પણ તમામ આદિવાસી સમાજના રાજસ્થાનના પણ મારા મિત્રો મારા સહકારમાં આવ્યા અને આજે આપણે લડત પણ જીતીને તમારી વચ્ચે ઊભા છે. આ આપણો આદિવાસી સમાજ જ્યારે એક થાય છે ત્યારે આ દુનિયાની કોઈ તાકાત નથી કે જેને અટકાવી શકે. મિત્રો, મને તો ખૂબ આનંદ થાય છે. રાજસ્થાનમાં પણ આદિવાસી પરિવાર ખૂબ સરસ કામ કરે છે. જ્યારે પણ અમને રાજસ્થાનમાં બોલાવે છે ત્યાં અમે ઉપસ્થિત થઈએ છીએ, માત્ર ને માત્ર સમાજના આગેવાન તરીકે. મધ્યપ્રદેશમાં જયેશના યુવાનો જ્યારે અમને આમંત્રિત કરે છે ત્યાં પણ અમે ઉપસ્થિત થઈએ છીએ. મહારાષ્ટ્રમાં જ્યારે કાર્યક્રમો થાય છે ત્યાં પણ ઉપસ્થિત થઈએ છીએ અને ગુજરાતમાં જ્યાં પણ ઉપસ્થિત થવાનું થાય છે ત્યાં અમે સમાજની સાથે આવીને ઊભા રહીએ છીએ. જે દિવસે અમારી પાર્ટી આદિવાસી સમાજનું કામ કરતા કે બોલતા જ્યારે અમને રોકશે તે દિવસે પાર્ટીના પાટિયા પણ અમે ઉતારીને મૂકી દઈશું. અમે જો આટલું બધું આ સરકારો સામે લડતા હોય, આટલી મોટી પાર્ટીઓ સામે અમે બોલતા હોય તો મિત્રો, માત્ર ને માત્ર તમારી તાકાત, તમારો સહકાર અને તમારી જે અમને જે પ્રેમ મળ્યો છે એ જ અમારું મનોબળ છે, એ જ અમારી તાકાત છે. આદિવાસી સમાજની જ્યારે પણ જરૂર હશે, જ્યારે પણ હુંકાર થશે, અહીંયા ઉપસ્થિત થયેલા તમામ પદાધિકારીઓ અમે તમારી સાથે છે. અને ફરી એકવાર અભિનંદન આપું છું આજની યુવા સમિતિને, અહીંના સરપંચોને, તમામ લોકોએ ખૂબ સરસ આયોજન કર્યું છે. અમે બધા આવ્યા, અમારું સ્વાગત થયું અને તમે બધા અમને સાંભળ્યા, એ તમામ લોકોનો આભાર માનીએ છીએ. સાથે સાથે અહીંયા પ્રેસ મિત્રો, પ્રેસ રિપોર્ટરો પણ છે. આપણો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ તંત્ર પણ ખડે પગે છે. તો તમામે તમામ લોકોનો અને અહીં ઉપસ્થિત તમામ ક્રાંતિકારી મિત્રોનો આભાર વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું. જય આદિવાસી, જય જોહાર.